શું નામ છે ભાઈ તમારું? અયુબભાઈ. અયુબભાઈ, તમને શું તકલીફ હતી? મને સાહેબ કમરમાં ગાદી ખસી ગઈ હતી. હા, તો એના હિસાબે પછી આ પગનો દુખાવો બહુ થતો હતો. બરાબર. ખાટલામાંથી બેઠો નતો થઈ શકતો, એટલો બધો દુખાવો થતો હતો. તો એમાં પછી ઓપરેશન કર્યું અમે. હા, 2020માં કર્યું. 2020માં ઓપરેશન કર્યું, બરાબર. હા, પછી તોય પગનો દુખાવો બીજો કમરનો નતો થતો, પણ પગની ખાલી તો રહેતી જ હતી. પગની ખાલી રહેતી હતી, હાલવામાં તકલીફ પડતી. હા, અને જ્યાં 1.5 વર્ષ જેવું થયું ત્યાં પાછું ઓપરેશન કરવાનું થયું. બીજી વાર પાછું ઓપરેશન કર્યું હતું? બરાબર. સ્ક્રૂ માર્યા. બરાબર, બીજી વાર સ્ક્રૂ માર્યા. હા, તોય પગની મને ખાલી તો રહેતી હતી, હાલવામાં પગ છે ખેંચાય એવું થતું હતું. બરાબર. તમારા પાસે ટ્રીટમેન્ટ થયું? એમને આ તમે ઓપરેશન કરાવ્યું એને કેટલો ટાઈમ થયો? છેલ્લું ઓપરેશન કરાવ્યું? છેલ્લું મારું માનો ને 21માં પહેલું ઓપરેશન 20માં કરાવ્યું, પછી 21માં કરાવ્યું, એટલે 2 ઓપરેશન કરાવ્યા. ને આજે ને 4 વર્ષ થઈ ગયા. ને 4 વર્ષમાં તમને પગ હજી જોયો કામ ન કરતો, ખાલી ચડતી, દુખાવો થતો. બરોબર. તમે નીચે બેસી શકતા હતા? નીચે બેવામાં બહુ થોડું કેવરાતું. ઊભું થવામાં કેવરાય, બેસવામાં કેવરાતું. ને હાલી કેટલું વખતા હતા? હાલવામાં સાહેબ બહુ એટલો બધો રન નતો કરી શકતો. હાલી જ નતા શકતા બહુ જાજુ. ને તમને આ જે ટ્રીટમેન્ટ આપી, નસુની કરી દીધી, ને તમને બધું આ બધે હાડકાને બધે સેટિંગ કરી દીધા, એ તમને જયસુખભાઈ કેટલી વાર કરી દીધું? આ કેટલી મિનિટ સારવાર કરી તમારી? મારી સારી વાર કરી હો સાહેબ. સારવાર કલાક 2 કલાક. 2 કલાકમાં? 2 કલાકમાં તમને કેટલું રિઝલ્ટ મળ્યું? ઘણું બધું સારું મળ્યું છે. ઘણું બધું એટલે કેટલા ટકા કહેવાય ભાઈ? એટલે આમ મનો અત્યારે મને 90% ગણવું હોય તો 90% 90%? 100 કેવું હોય? 100? અચ્છા, 90%, 100% પાકું ગણાય, બરાબર. ને 2 કલાકમાં તમને બધું કમ્પ્લીટ થઈ ગયું? કોઈ જાતની તકલીફ નહીં? અત્યારે કોઈ જાતની તકલીફ. તમે હાલીને જોઈ લીધું? હાલીને જોઈ લીધું, પગથિયા ઉતરી આવ્યો, ચડી આવ્યો, તોય કાંઈ તકલીફ પડી નહીં? કોઈ જાતની નહીં. સરસ સરસ. બોલો, બીજું શું કહેવા માંગો છો? કયો ભાઈ. બસ આભાર સાહેબ તમારો.